બાપ છે એ ઘરનું મોભ છે. એક વખત બાપ ઘરમાંથી વિદાય લે પછી બહુ ખાલીપો લાગતો હોય છે. ગમે તેવી પરિસ્થિતિ આવી ગઈ હોય, ગમે તેવી મુશ્કેલી આવી ગઈ હોય, ગમે તેવી આપત્તિ આવી ગઈ હોય, બાપ બેઠો હોય ને દીકરાને કોઈ દી ઉપાધિ ન હોય. અને આ દેશના કવિઓએ મા વિશે ઘણું બધું લખ્યું છે, પણ બાપ વિશે બહુ ઓછું લખાણું છે. કેમ? બાર બધું કામ બાપ કરે, ઘરમાં બધું માં સંભાળતી હોય છે. બાપ ક્યારે સમજાય છે કે જ્યારે આ દુનિયામાંથી વિદાય લઈ અને શમશાન યાત્રાએ તમે જાઓ અને ચિતા ઉપર એ બાપની લાશ રહી ગઈ હોય અને પછી એને દીકરો અગ્નિદાહ દેતો હોય ને, અને અગ્નિદાહ દેતી વખતે એ ફરતા ચક્કર લગ્યા હોય પછી જમણા પગે અગ્નિ આપે અને બાપ ભડ 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 બળતો હોય ને, તારે એ દીકરાને એમ થાય કે આહા મારો બાપ આ દુનિયામાંથી વયો ગયો. હે બાપ વયો જાય ને સાહેબ, દુનિયાના દાખલા છે. તમારું કુટુંબ તમારી વિરુદ્ધમાં વયું જાય કરે. બાપ ઉભો હોય ને તો કુટુંબને સમજાવે કે આપણે સમજણથી રહેવાય. આ બાપ છે બાપ.